आत्मीय श्रोताजनों, भाईओ बहनों, धर्म प्रेमी सज्जनों, आज આપણે પ્રજ્ઞાપુરાણની કથામાં ભગવાન વિષ્ણુ અને નારદનો સંવાદ સાંભળીશું, જેની અંદર નારદ ઋષિ માનવ કલ્યાણ માટે અહર્નિશ મૃત્યુલોકમાં ભ્રમણ કરી અને માનવ જીવનની સમસ્યાઓનું સમાધાન કરવા માટે સદૈવ તત્પર રહેતા હતા અને એના સમાધાન માટે ભગવાનની પાસે પહોંચી અને એનું સમાધાન મેળવતા હતા। તો આજે આપણે પ્રજ્ઞાપુરાણની કથાની અંદર નારદ ઋષિ અને ભગવાન વિષ્ણુનો સંવાદ સાંભળીશું। એ પૂર્વે આવો ગાયત્રી મંત્ર એક સાથે એક સ્વરમાં। ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત। ઓમ અખંડાનંદ બોધાય શિષ્ય સંતાપહારિણે સચ્ચિદાનંદ રૂપાય તસ્મૈ શ્રી ગુરવે નમઃ। આત્મીય સજ્જનો, ગઈ વખત આપણે લોક કલ્યાણ જિજ્ઞાસા પ્રકરણની અંદર નારદ ઋષિએ લોકોની જિજ્ઞાસાનું સમાધાન કર્યું। એમના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે સદૈવ એ ભગવાનની પાસે પહોંચી અને સમાધાન કરતા હતા અને લોક કલ્યાણ માટે તેઓ સતત ભ્રમણ કરતા હતા। એવી જ રીતે આજે પણ નારદ ઋષિ ભગવાનને પૂછે છે। પ્રજ્ઞા પુરાણના પ્રથમ અધ્યાયની અંદર 11-12 શ્લોકની અંદર નારદ ઋષિ ભગવાનને પૂછતા કહે છે, પિપૃછામ ય સમાધાતુમ વૈકુંઠમ નારદો ગતઃ નત્વા અભ્યર્ચય દેવેશં દેવેનાપી તુ પૂજિત કુશલ ક્ષેમ ચર્ચાંતે અભિષ્ટે ચર્ચાદ ભવદ્દયો સંસારસ્ય ચ કલ્યાણ કામના સંયુતા ચ યા। અહીંયા દેવર્ષિ નારદ વૈકુંઠ લોકમાં ગયા। નારદે નમન વંદન કર્યું, ભગવાનને પણ તેમનું સન્માન કર્યું। પરસ્પર ક્ષેમ કુશળ ક્ષેમ પૂછ્યા પછી મનોવાંછિત પ્રયોજનો પર ચર્ચા શરૂ થઈ કે જે સંસારની કલ્યાણ કામનાથી યુક્ત હતી। નારદ ઉવાચ દેવર્ષિ પરમ પ્રીતઃ પ્રપચ્છ વિનયાન્વિતઃ નેતુમ જીવન ચર્ચામ યે વૈ સાધનામયતામ પ્રભો પ્રાપ્તુમ ચ પરમં લક્ષ્યમ ઉપાયં સરલં વદ સમાવિષ્ટો ભવેત શત્રુ સામાન્યે જનજીવને વિહાય સ્વગૃહં નૈવ ગંતુમ વિવસ્વતા ભવેત અસામાન્યા જનારાચ તિતિક્ષા યત્ર નો તપઃ। પ્રસન્નચિત્ત નારદ ઋષિએ વિનયપૂર્વક ભગવાનને પૂછ્યું કે હે દેવ, સંસારમાં જીવનચર્યાને જ સાધનામય બનાવવાનો અને પરમ લક્ષ્ય પ્રાપ્ત કરવાનો કોઈ સરળ ઉપાય હોય તો બતાવો। એટલો સરળ ઉપાય બતાવો કે સામાન્ય મનુષ્ય પણ સહેલાથી તે અપનાવી શકે। તેને ઘર છોડીને ક્યાંય જવું ન પડે, તેને એવી તપ તિતિક્ષા કરવી ન પડે કે જે સામાન્ય કક્ષાના સાધકો પણ ન કરી શકે। ત્યારે ભગવાન કહે છે કે દેવર્ષિ નારદ,
આપે જે પ્રશ્ન પૂછ્યો છે તે સાર ગર્ભિત છે. સામાન્ય મનુષ્ય ભક્તિ, વૈરાગ્ય, તપનો એવો અર્થ સમજે છે કે તેના માટે જંગલમાં જઈને એકાંતમાં સાધના કરવી પડે છે. પરંતુ આ ઉચ્ચતરની સાધના, તપશ્ચર્યાના પ્રારંભિક ચરણ જીવન સાધનાનો મર્મ નથી જાણતા. એ જ જીવન સાધનાને જાણવા, પ્રભુ પરાયણ જીવનના વિવિધ વિધાનોને સમજવા તથા તેને વ્યવહારમાં કઈ રીતે ઉતારવા એનું વિસ્તારપૂર્વક વિવેચન કરવા નારદ ભગવાનને વિનંતી કરે છે. ભાઈઓ બહેનો, રામાયણમાં પણ કાક ભૂસુંડીએ આ જ પ્રકારનું માર્ગદર્શન ગરુડને આપ્યું છે. જીવન સાધના કેવી રીતે થાય તેનું પ્રત્યક્ષ ઉદાહરણ રાજા જનકના જીવનમાં જોવા મળે છે. સુખદેવજીનું આગમન જનક રાજાના દરબારમાં થાય છે. સુખદેવજીએ જનક રાજાને પ્રણામ કર્યા. સુખદેવજી સંન્યાસી અને જનક ગૃહસ્થ હતા. આ બંને પ્રતિકૂળ ક્ષેત્રના મનુષ્યના આચરણને જોઈ આખી સભા ચકિત થઈ ગઈ. સુખદેવજી આ વાત સમજી ગયા. સભાસદોનું સમાધાન કરતા તેમણે કહ્યું, હે વિદ્વાનો, મહારાજા જનકે તો પોતાના જીવનને જ યોગ બનાવ્યું છે. તેઓ તેમનું દરેક કર્મ ભગવાનને તથા આદર્શોને સમર્પિત કરે છે. તેથી નિસંદેહ તેઓ સૌથી મોટા યોગી છે. ભાઈઓ બહેનો, રૈદાસે પણ જીવનભર આવી જ સાધના કરી હતી. તેના ફળ સ્વરૂપે સંત જેવું સન્માન પામ્યા હતા. એટલા જ માટે કહ્યું છે કે કર્મ એ જ જીવન સાધના બને અને શ્રેષ્ઠ કર્મ, પ્રભુ પરાયણ કર્મ, લોક મંગલના માટે કરેલા કર્મ એ ભગવાનની પૂજા બની જાય છે. જેવી રીતે પોતાના કર્તવ્યનું પાલન કરવા માટે રૈદાસના પૈસા ગંગાજીએ હાથોહાથ લીધા હતા. કહેવામાં આવે છે કે સંત રૈદાસ મોચીનું કામ કરતા હતા. કામને ભગવાનની પૂજા માનીને ઈમાનદારીથી પૂરું કરતા હતા. એક સાધુને સોમવતી અમાસના દિવસે ગંગા સ્નાન કરવા માટે તેમણે પોતાની સાથે આવવાનું કહ્યું હતું. સાધુ હંમેશા જપ તનમાં લીન રહેતા હતા. અમાસનો દિવસ આવી પહોંચ્યો. સાધુ રૈદાસ પાસે ગયા અને ગંગા સ્નાનની વાત યાદ કરાવી. રૈદાસે લોકોના જોડા સીવવાનું કામ હાથમાં લીધું હતું અને જોડા સમયસર આપવાના હતા. તેથી રૈદાસે ગંગા સ્નાન જવા માટેની પોતાની અસંમતિ દર્શાવી અને કહ્યું, હે મહાત્મા, મને ક્ષમા કરો. મારા ભાગ્યમાં ગંગા સ્નાન કરવાનું લખ્યું નથી, પણ આ એક પૈસો લેતા જાઓ અને ગંગા મૈયાને મારા નામથી ચડાવજો. સાધુ ગંગા સ્નાન કરવા માટે ગયા. સ્નાન કર્યા પછી એમને રૈદાસની વાત યાદ આવી. મનમાં ને મનમાં બોલ્યા, હે માં ગંગા, આ પૈસો રૈદાસે મોકલ્યો છે, એનો સ્વીકાર કરો. આટલું કહેતામાં તો ગંગાના અફાટ જળમાંથી બે વિશાળ હાથ બહાર નીકળ્યા અને પૈસો હથેળીમાં લઈ લીધો. સાધુ આ દ્રશ્ય જોઈને વિસ્મય પામ્યા. તેમણે વિચાર્યું કે મેં આટલા જપ તપ કર્યા, અહીં આવીને ગંગા સ્નાન કર્યું, તો પણ મને ગંગા મૈયાની કૃપા મળી નહીં. જ્યારે રૈદાસે તો સ્નાન પણ નથી કર્યું, છતાં તેમની ઉપર ગંગા મૈયાએ કૃપા કરી. તેઓ રૈદાસની પાસે ગયા, બધી વાત કરી. એ સાંભળી
રૈદાસ બોલ્યા, મહાત્મન, આ બધું કર્તવ્ય ધર્મનું પાલન કરવાનું ફળ છે. આમાં મારા જેવા અકિંચન તપ પુરુષાર્થનો કોઈ ફાળો નથી. આવી રીતે શ્રોતાજનો જીવનની અંદર શ્રેષ્ઠ કર્મ, લોક કલ્યાણ માટે કરેલી સાધના જીવન સાધના બની અને પરમાત્માની પૂજા અર્ચના બની જાય છે અને પરમાત્માની કૃપા, પરમાત્માની પ્રાપ્તિ અવશ્ય સ્વયં થાય છે. એમાં નિસંદેશ સંકોચ કે શંકા કરવાને કોઈ સ્થાન નથી. તો આપને આ પ્રજ્ઞા પુરાણની કથાની અંદર ભગવાન વિષ્ણુ અને નારદના સંવાદ પરથી આપને એમ લાગતું હશે કે આવું કેવી રીતે બની શકે. તો ભાઈઓ બહેનો, આપને યાદ દેવડાવ રહ્યું કે ગીતાની અંદર પણ ભગવાને એક જ વાત કરી છે અને એ વાત છે કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. ભગવાન અર્જુનને ઉપદેશ આપતા કહે છે કે હે અર્જુન, તારે ફક્ત કર્મ કરવાનું છે, ફળ આપવાનો અધિકાર મારો છે. કર્મનું ફળ મારે આપવાનું છે, માટે તું તારા કર્તવ્યનું પાલન કર, કર્મ કરે જા, શ્રેષ્ઠ કર્મ કર અને સમાજની અંદર શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કર, શ્રેષ્ઠ વ્યક્તિઓનું નિર્માણ કર અને સમાજની, રાષ્ટ્રના ઉત્થાન માટે, ધર્મના રક્ષણ માટે, સંસ્કૃતિના રક્ષણ માટે અને જીવન સાધના બનાવી અને જીવનને શ્રેષ્ઠ બનાવો. ભાઈઓ બહેનો, આપને આ અમારો વિડીયો ચોક્કસ ગમ્યો હશે તો આપને વિનંતી છે કે અમારા વિડીયોને લાઈક કરજો, ફોલો કરજો, શેર કરી અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો, જેથી કરી આવનારા અમારા વિડીયોના નોટિફિકેશન આપના સુધી પહોંચે અને આપની અંદર એ આધ્યાત્મિક સત્સંગ આપને પ્રાપ્ત થાય અને જીવનમાં કંઈક મળે. એક ઘડી આધી ને પુનિયાદ, તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. એવા ભાવ સાથે આપને પ્રણામ, નમસ્કાર.